ચાલો 2026 માટે કયું આઈટીઆર ફોર્મ ભરવું એની મૂંઝવણ આજે દૂર કરીએ. ચાલો સમજીએ. એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. ખોટું ફોર્મ ભર્યું તો ટેક્સ નોટિસ પાક્કી. સૌથી પહેલા આ વર્ષની મહત્વની તારીખો પર એક નજર કરી લઈએ. આ તારીખો ચૂક્યા તો દંડ અને વ્યાજ લાગશે, એટલે સમયસર ફાઇલ કરવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આપણી આવક પ્રમાણે સાચું ફોર્મ કયું? ચાલો એ જ શોધીએ. શરૂઆત કરીએ સૌથી સહેલા ફોર્મથી, આઈટીઆર 1, જેને સહજ પણ કહેવાય છે. આ ફોર્મ કોને ભરવું જોઈએ અને કોને નહીં? ચાલો ફટાફટ જોઈ લઈએ. એકદમ સાફ વાત છે. આ ફોર્મ ફક્ત ભારતમાં રહેતા નિવાસીઓ માટે જ છે. જો આવક, પગાર, એક મકાન અને બીજા નાના મોટા સોર્સમાંથી હોય તો આ ફોર્મ તમારા માટે છે. પણ હા, જો તમે કંપનીના ડાયરેક્ટર હો કે વિદેશી સંપત્તિ હોય તો આ ફોર્મ નહીં ચાલે. હવે વાત કરીએ રોકાણકારો અને એનઆરઆઈની. એમના માટે છે આઈટીઆર 2. આ ફોર્મ એ વ્યક્તિઓ અને એચયુએફ માટે છે જેમને બિઝનેસમાંથી કોઈ આવક નથી. આ ફોર્મમાં શું ખાસ છે? એમાં કેપિટલ ગેઇન્સ અને વિદેશી આવક પણ આવી જાય છે. ખાસ યાદ રાખજો, મોટાભાગના એનઆરઆઈ માટે આ જ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. હવે જે લોકો બિઝનેસ કે પ્રોફેશનથી કમાય છે તેમના માટે છે આઈટીઆર 3. આ ફોર્મનું મુખ્ય ફોકસ બિઝનેસના નફા અને પ્રોફેશનલ આવક પર છે. એટલે કે જો તમારો પોતાનો બિઝનેસ કે પ્રોફેશન હોય તો આ ફોર્મ તમારા માટે છે. આમાં બિઝનેસનો નફો, ટ્રેડિંગ અને ફ્રીલાન્સિંગ જેવી બધી આવક આવી જાય છે. પણ ધ્યાન રાખજો, જો આવક ફક્ત પગારની જ હોય તો આ ફોર્મ બિલકુલ નહીં. હવે જોઈએ આઈટીઆર 4 એટલે કે સુગમ. આ પ્રિઝમ્પટિવ સ્કીમવાળાઓ માટે એકદમ સરળ છે. પણ હા, આ બધા માટે નથી. એનઆરઆઈ કે કેપિટલ ગેઇન્સવાળા આ ફોર્મ ના ભરી શકે. ફોર્મ 5, 6 અને 7 વ્યક્તિઓ માટે નથી. એ તો એલએલપી અને કંપનીઓ માટે છે. અને એનઆરઆઈ માટે? એમના માટે તો આઈટીઆર 2 કે આઈટીઆર 3 જ છે. આઈટીઆર 1 તો બિલકુલ નહીં. હવે આવે છે એ સવાલ જે બધાને મૂંઝવે છે: જૂની કે નવી ટેક્સ સિસ્ટમ? જુઓ, આ ચિત્ર બધું જ કહી દે છે. બંને સિસ્ટમ વચ્ચેનો મૂળભૂત તફાવત અહીં સ્પષ્ટ છે. પસંદગી એ કરવાની છે કે ઓછા ટેક્સ રેટ જોઈએ કે પછી વધારે કપાતનો ફાયદો. સૌથી સારો રસ્તો એ જ છે કે ફાઇલ કરતા પહેલા બંનેમાં ટેક્સ ગણીને સરખામણી કરી લો. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે: ટેક્સ સિસ્ટમ હવે ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે. એટલે કે હવે એઆઈ અને ડેટા ટ્રેકિંગને કારણે ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી બની ગયું છે. ચાલો હવે જોઈએ એ 4 સામાન્ય ભૂલો જે ટેક્સ ભરતી વખતે ટાળવી જોઈએ. ખોટું આઈટીઆર ફોર્મ, એઆઈએસ-સીએસ ડેટાને અવગણવો અને એનઆરઆઈ દ્વારા આઈટીઆર 1 ભરવું, આ બધી ભૂલોથી બચવું. ટૂંકમાં સાચી જાણકારી સાથે સ્માર્ટ રીતે ફાઇલ કરો. Specializing in income tax, GST, and accounting.